છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં 477 આંગણવાડીના મકાન જ નથી। 118 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે, જ્યારે 359 આંગણવાડી ગ્રામજનોના તેડાઘર અને અન્ય લોકોના મકાનોમાં આંગણવાડી ચાલે છે। વિકાસ મોડલની વરવી વાસ્તવિકતા આંગણવાડીઓના મકાન પણ સરકાર બનાવી શકતી નથી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલા દુગધા અને કંડુલી મહુડી સહિત નસવાડી તાલુકાના વિવિધ ગામોમાં આંગણવાડીના મકાનો ન હોય ઝૂંપડામાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં સરકારના જે વિકાસના દાવા છે તે પોકળ સાબિત થાય છે। નસવાડી તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલા દુગધા અને કંડુલી મહુડી સહિત વિવિધ ગામોમાં આંગણવાડીના મકાનો હોય બાળકોને કાચા ઝૂંપડામાં બેસાડવામાં આવે છે। કાચા ઝૂંપડાની અંદર પંખા, લાઇટ અને શૌચાલયની પણ વ્યવસ્થા કરવામાં નથી આવતી, ત્યારે બાળકો જાય તો ક્યાં જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય અને ભારે પવન અને વરસાદ આવે છે અને કોઈ બાળકને ઈજા પહોંચે તો તેની જવાબદારી કોણ લેશે? 50થી વધુ બાળકો આંગણવાડીમાં અભ્યાસ કરે છે। સરકારના જે વિકાસના દાવા છે તે પોકળ સાબિત થયા છે। બાળકો માટે પ્રથમ પગથિયું કહેવાય તેવી આંગણવાડીનું મકાન ન હોય અને બાળકોને કાચા ઝૂંપડામાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે, ત્યારે સ્થાનિક લોકો અને આગેવાનો માંગ કરે છે કે સરકાર વહેલી તકે આંગણવાડીનું નવીન મકાન બનાવે અને આ વિસ્તારના લોકોની માંગને પૂરી કરવામાં આવે। જ્યારે આ બાબતે આ વિભાગના અધિકારી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કે.એન. પટેલે જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લામાં 1182 જેટલી આંગણવાડીઓ આવેલી છે, જેમાં 705 આંગણવાડીઓના સરકારી મકાન છે, જ્યારે ભાડાના મકાન 118 છે અને ખાનગી મકાનમાં 359 જેટલી આંગણવાડીઓ ચાલે છે। અત્યારે ખાનગી મકાનમાં ચાલતી આંગણવાડી વિવિધ યોજનાઓ હેઠળ નવી બનાવવાની પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલ છે, એમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે જણાવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લામાં અત્યારે આંગણવાડીની સંખ્યા 1182 છે। એમાંથી પોતાના મકાન હોય એવા 705 છે। ભાડાના મકાનમાં 118 આંગણવાડી કાર્યરત છે। અન્ય મકાનમાં 359 અને અત્યારે 182 આંગણવાડીમાં મકાન બાંધકામની કામગીરી ચાલુ છે। દુગધા 1 અને દુગધા 2 બંને આંગણવાડી નસવાડીની છે, એમાં હાલ અંડર કન્સ્ટ્રક્શન છે અને દુગધા 1 હાલ ફિનિશિંગ લેવલ તથા દુગધા 2 આંગણવાડી છે એ પ્લાસ્ટર લેવલથી કાર્યરત છે। વિવિધ યોજનામાં આપણે આયોજન કરેલું છે, ટેન્ડર લેવલમાં છે અને અમુક આંગણવાડી હજુ વહીવટી મંજૂરી હેઠળ છે, એટલે એની મંજૂરી મળીએથી એ પણ કામ ચાલુ થઈ જશે। આંગણવાડીનું મકાન છે ખરું, પણ જરીત છે એટલે અમે લોકો અહીંયા બેસાડીએ છીએ। અને કેટલા બાળકોની સંખ્યા? 30। એ લોકોને આંગણવાડી પર આવતા હશે તો એ લોકો અમને લોકોને તરત વિતરણ કરે છે। તમે નથી આપી શકતા? જગ્યા ઓછી છે એટલે હવે જગ્યા ઓછી, ત્યાં થોડુંક મકાન મોટું છે એટલે પેલું ધારો કે અસર પટ્ટી એવું બધું છે ખરું, પણ એ તૂટી ગયેલું છે એટલે અમે લોકોએ મૂકી રાખ્યું છે। કેમ નથી આપતા રમવા બાળકોને? એ તો હવે ઉપરથી આવે તો ને એ લોકો આપે। અમુક ગામોમાં જે આંગણવાડી ચાલે છે કાચા ઝૂંપડામાં ચાલે છે અને જે શિક્ષકો પૂરતા પણ નથી। હાલ અમુક આંગણવાડીઓ જે કાચા ઝૂંપડામાં ચાલે છે તે વર્ષોથી એટલે કે 10થી 15 વર્ષની આસપાસ ગાળામાં હું ધારું ચાલે છે, એટલે એના માટે વહેલી તકે સુવિધા પૂરી પાડે એના માટે આગળ નોંધ લે। શું નામ? નવીનભાઈ, ગ્રામજન। ડુંગર વિસ્તારની અંદર એવી આંગણવાડીઓ છે કે અમુક વિસ્તારમાં કાચા ઝૂંપડામાં આંગણવાડી બહેનો છોકરાને બેહાડવા મજૂર બની છે। અમુક વખત રજૂઆત કરવા છતાંય કોઈ સરકાર ધ્યાનમાં લેતી નથી। સરકાર વિકાસની વાતો મોટી મોટી કરે છે, આજ સુધી વિકાસ થયેલો નથી। અમારા વિસ્તારમાં અમુક પ્રાથમિક શાળા બી એવી છે કે શિક્ષકની ઘટ છે, શિક્ષક બી નથી મળતા અને શિક્ષણની અંદર છોકરા વધારે હોય, શિક્ષણની ભવિષ્ય અમારા છોકરાના ભવિષ્ય બગડતા હોય અને આંગણવાડીમાં એ એક પરિસ્થિતિ છે કે આ કાચા મકાનમાં બેસાડવું, કાચા મકાનમાં નાસ્તો પાણી રાખવું, કાચા મકાનમાં રમકડા સાધન રાખવું, એ બી બહેનો માટે તકલીફ છે અને અમારા બાળકો માટે બી તકલીફ છે।